એકવાર બે વચ્ચેની આંગળી અને જમણા હાથનો અંગૂઠો અને જવતલે બે ત્રણેય આંગળીથી લઈ અને સત્તા આઠે આહુતિ આપવાની છે કે આકાશ તરફ હથેળી રહે એ પ્રમાણે અગ્નિનારાયણને જમાડજો. બહેનોને ટેવ હોય જ તે નાના બાળકને જમાડો ને એટલે આમ હાથ ખોવડો થઈ જાય. એ રીતે અગ્નિનારાયણને આહુતિ અર્પણ કરી જમાડવાના છે. અને સ્વાહા દરેક યજમાનોએ ફરજિયાત બોલવાનું છે. જો તમે સ્વાહા બોલશો તો જ અગ્નિનારાયણ દેવ આપની આહુતિ સ્વીકારશે. સ્વાહા બોલી અને આહુતિ અર્પણ કરજો. હાલો મે સાવધાન. આહુતિ આપવા માટે તૈયાર. ભાઈઓ ટીકુ ટીકુ ઘી હોમવાનું છે. બહેનોએ જવતલ દેવી દાણા હોમવાના છે. હરિ ઓમ મજપાકસમ સંકાશમ કાશપેય મહોતિમ તમોરિમ સર્વપાપગ્નમનોસ્મિ દિવાકરમ ઓમ સૂર્યાય સ્વાહા. 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 શંકતુષારાભમ શિરોદાર્ણમ સંભવમ. ઓમ ચંદ્રમસે સ્વાહા. 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 ઓમ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત્કાંતે સમપ્રભમ કુમારમ સ્વસ્તિ હસ્તમ ચ મંગલમ પ્ರಣમામ્યહં. ઓમ હોમાય સ્વાહા. 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 ઓમ હોમાય. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે બે હાથના કોળિયેથી જમી શકાતું નથી. એક હાથના કોળિયે જમાય, બે એક હારે નાખો તો મોઢામાં હમાય નહીં. એ રીતે અગ્નિનારાયણનું એ માપ છે. એ માપ પ્રમાણે આહુતિ અર્પણ કરવા થકી એ રાજી થાય. હા, પછી ડબ્બુ શોધાઈ ગયો તો શું થાય? ચલાવો. હરિ ઓમ. ઓમ બુધાય સ્વાહા. 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 બૃહસ્પતયે સ્વાહા. ઓમ બૃહસ્પતયે સ્વાહા. ઓમ બૃહસ્પતયે સ્વાહા. ઓમ બૃહસ્પતયે સ્વાહા. ઓમ બૃહસ્પતયે. ઓમ બૃહસ્પતયે સ્વાહા. ઓમ હિમક્રંદમૃણાલાભમ દૈત્ય. ઓમ શુક્રાય સ્વાહા. 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 ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરા. ઓમ શનૈશ્ચરાય સ્વાહા. ઓમ શનૈશ્ચરાય સ્વાહા. ઓમ શનૈશ્ચરાય સ્વાહા. ઓમ શનૈશ્ચરાય સ્વાહા. ઓમ અર્ધકાય મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહકાસમ ભવહમ ભૂતામ તમ રાહુ પ્रणमाम्यहं. ઓમ રાહવે સ્વાહા. રાહવે સ્વાહા. ઓમ રાહવે સ્વાહા. ઓમ રાહવે સ્વાહા. ઓમ રાહવે સ્વાહા. ઓમ રાહવે. પુષ્પ સંકાશમ તારકાગ્રહમસ્તકમ રુદ્રમ રૌદ્રતમ ઘોરમ તમ વેધો પ્रणमाम्यहं. ઓમ કેતવે સ્વાહા. 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 ઓમ કેતવે સ્વાહા.